Welcome student. In previous lecture in subject business economics, we were completed the theories of interest, in which the first theory, that is the classical theory of interest, એ આપણે લાસ્ટ લેક્ચરમાં છે એ કમ્પ્લીટ કર્યું હતું. સો ફ્રોમ ધી સ્ટાર્ટિંગ ઓફ ધી યુનિટ નંબર 4 to till we were discuss the topic, that is first topic is meaning of business cycle and phases of business cycle. ફર્સ્ટ પોઈન્ટ આપણે એ ડિસ્કસ કર્યો હતો યુનિટ નંબર 4માં. દેન સેકન્ડ meaning of interest rate and the theories of interest rate. બરાબર, meaning of interest rate અને theories of interest rate, in which the first theory, that is the classical theory of interest rate, which we were completed in the last lecture. તો લાસ્ટ લેક્ચરમાં આપણે ક્લાસિકલ થિયરી ઓફ ઇન્ટરેસ્ટ છે એ કમ્પ્લીટ કરી હતી, અને મેં તમને એવું કીધું હતું કે તમને એના પછીની જે બે થિયરી છે, ધેટ ઇઝ ધ લોનેબલ ફંડ થિયરી ઓફ ઇન્ટરેસ્ટ, ઓર ઓલ્સો વી કેન સે ધ નિયો ક્લાસિકલ થિયરી ઓફ ઇન્ટરેસ્ટ, એન્ડ થર્ડ ઇઝ કેઇન્સ લિક્વિડિટી પ્રેફરન્સ થિયરી ઓફ ઇન્ટરેસ્ટ. ત્યારે મેં તમને લાસ્ટ લેક્ચરમાં એવું કીધું હતું કે તમારી જે રેફરન્સ બુકની લેંગ્વેજ છે, અને ખાસ કરીને આ થિયરીઝ માટે જે રેફરન્સ બુકની લેંગ્વેજ છે એ થોડીક હાર્ડ છે. બરાબર, તો મેં મારી જાતે એક બુકમાં આ થિયરીઝ જે છે એ સાવ શોર્ટ ફોર્મમાં લખી છે. તો આજે આપણે એમાંથી જે છે એ લાસ્ટ બે થિયરી બાકી છે. એ ફર્સ્ટ એમાંની પહેલી છે એ છે લોનેબલ ફંડ થિયરી ઓફ ઇન્ટરેસ્ટ, ઓર વી કેન ઓલ્સો સે નિયો ક્લાસિકલ થિયરી ઓફ ઇન્ટરેસ્ટ. બરાબર, એ અને એના પછીની જે લિક્વિડિટી પ્રેફરન્સ થિયરી ઓફ ઇન્ટરેસ્ટ, એ બંને આપણે છે એમાંથી જોશું, કારણ કે તમારી રેફરન્સ બુકની જે લેંગ્વેજ છે એ થોડીક હાર્ડ છે, તમને થોડીક એ યાદ રાખવામાં અઘરું પડશે એટલા માટે. સો નાવ ટુડે વી વિલ સ્ટાર્ટ ધ સેકન્ડ થિયરી ઓફ ઇન્ટરેસ્ટ, ધેટ ઇઝ ધ લોનેબલ ફંડ થિયરી ઓફ ઇન્ટરેસ્ટ. એને લોનેબલ ફંડ થિયરી ઓફ ઇન્ટરેસ્ટ પણ કહેવાય છે, અથવા તો એને નિયો ક્લાસિકલ થિયરી પણ કહેવાય છે. તમને એક્ઝામમાં એવું પૂછે કે એક્સપ્લેન ધ નિયો ક્લાસિકલ થિયરી ઓફ ઇન્ટરેસ્ટ ઇન ડિટેલ, તો પણ તમારે આન્સર તો આ જ આવશે. બરાબર, સો નાવ વી વિલ સ્ટાર્ટ ધ સેકન્ડ થિયરી ઓફ ઇન્ટરેસ્ટ રેટ, ધેટ ઇઝ ધ લોનેબલ ફંડ થિયરી ઓફ ઇન્ટરેસ્ટ. સો સેકન્ડ થિયરી, ધેટ ઇઝ લોનેબલ ફંડ થિયરી, એવું પણ પૂછાઈ શકે કે એક્સપ્લેન ધ લોનેબલ થિયરી ઓફ ઇન્ટરેસ્ટ, ઓર એમ પણ પૂછાઈ શકે કે એક્સપ્લેન ધ થિયરી ઓફ ઇન્ટરેસ્ટ ગિવન બાય પ્રોફેસર ક્નોટ વિક્સેલ. કારણ કે આ થિયરી છે એ કોણે આપેલી છે? ક્નોટ વિક્સેલે આપેલી છે, એટલા માટે એને થિયરી કદાચ એના નામ પરથી પણ આપણને પૂછાઈ શકે એક્ઝામમાં, અથવા તો એમ પણ પૂછાઈ શકે કે એક્સપ્લેન ધ નિયો ક્લાસિકલ થિયરી ઓફ ઇન્ટરેસ્ટ. So now we will start. Answer. The loanable fund theory of interest is given by Knuth-Wicksell, which explain the relationship of two factors. This theory is given by the professor Knuth-Wicksell. સ્વીડિશ અર્થશાસ્ત્રી છે, સ્વીડિશ અર્થશાસ્ત્રી Knuth-Wicksell દ્વારા આ થિયરી છે આપવામાં આવી છે. આ થિયરી થ્રુ એ મુખ્ય બે ફેક્ટર્સ છે એનું એક્સપ્લેનેશન આપણને આપે છે. ફર્સ્ટ ઇઝ ડિમાન્ડ ફોર અ લોનેબલ ફંડ, and second is supply for a loanable fund. What is the meaning of loanable fund? First of all, we will discuss that. What is the meaning of loanable fund? Loanable fund is fund, એવા પ્રકારનું ફંડ કે જે લોન દેવા માટે અને લોન લેવા માટે અવેલેબલ હોય, એવું ફંડ હોય એને લોનેબલ ફંડ કહેવાય. બરાબર, એવું ફંડ કે જે તમે ધિરાણ ઉપર, જેને આપણે ગુજરાતીમાં ધિરાણ કહીએ, લોનેબલ ફંડને ધિરાણ કહીએ, કે એવું ફંડ કે જે ધિરાણ ઉપર લઈ શકાતું હોય, અને એવું ફંડ કે જેને ધિરાણ ઉપર આપી શકાતું હોય, એવા ફંડને શું કહેવાય? લોનેબલ ફંડ કહેવાય. જેમાંથી તમે લોન લઈ શકો અને જેમાંથી તમે લોન આપી શકો, એવું લિક્વિડ કેશ હોય એવું ફંડ જે હોય, એવા ફંડને કેવું ફંડ કહેવાય? લોનેબલ ફંડ કહેવાય. સો એવા પ્રકારનું જે ફંડ હોય કે વિચ ઇઝ અવેલેબલ ફોર ધ પર્પઝ ઓફ ગિવન ધ લોન, એટલે કે એવું કોઈ પણ પ્રકારનું ફંડ કે જે તમે લોન આપવા માટે અને લોન લેવા માટે અવેલેબલ હોય. બરાબર, એવા ફંડને લોનેબલ ફંડ કહેવાય છે. એન્ડ ધેટ્સ વાય અકોર્ડિંગ ટુ Knuth-Wicksell, એણે જે છે રિલેશનશિપ સમજાવી છે ફોર ધ લોનેબલ ફંડ થિયરીમાં,
that is the relationship between demand for the loanable fund and supply for the loanable fund. When there is a demand and supply of the loanable fund intersect each other at one point, at that point the interest rate is determined. શું કે જ્યાં તમારી ડિમાન્ડ ફોર ધી લોનેબલ ફંડ અને સપ્લાય ફોર ધી લોનેબલ ફંડ એકબીજાને છેદશે, ઇન્ટરસેક્ટ કરશે, એટ ધેટ પોઈન્ટ તમારો ઇન્ટરેસ્ટ રેટ છે એ ડિસાઇડ થાય છે. ઇન ધ લાસ્ટ ક્લાસિકલ થિયરી ઓફ ઇન્ટરેસ્ટ આપણે એવું જોયું હતું કે વેન યોર ઇન્વેસ્ટમેન્ટ એન્ડ સેવિંગ or we can say demand and supply for money, there is a normal demand and supply for money. Here is the loanable fund demand supply and loanable fund demand for the loanable fund and demand for the supply for the loanable fund. એ આપણે અહીંયા લોનેબલ ફંડમાં આધારે જોવાનું છે કે નિયોક્લાસિકલ થિયરી કેવી હોય છે. તે આપણે નોર્મલી ડિમાન્ડ એન્ડ સપ્લાય ઓફ ધી ફંડ ડિમાન્ડ એન્ડ સપ્લાય ઓફ મનીના આધારે જોયું હતું. નાવ મિનિંગ ઓફ લોનેબલ ફંડ જો The sum of money supply and demand in the market is called as a loanable fund. એટલે કે એવું કોઈ પણ પ્રકારનું ફંડ કે જે ટોટલ સમ ઓફ એટલે શું થાય? ટોટલ એવું ફંડ કે જે તમે મનીની સપ્લાય પણ કરી શકો, એટલે કે મનીને તમે ધિરાણ ઉપર આપી શકો અને ધિરાણ ઉપર લઈ શકો, અથવા તો ડિમાન્ડ એન્ડ સપ્લાય એટલે કે માંગ અને પુરવઠો જે છે માર્કેટમાં ફોર ધી પર્પઝ ઓફ લોન, એ ફંડને શું કહેવાય છે? લોનેબલ ફંડ કહેવાય છે. ધ સમ ઓફ મની સપ્લાય એન્ડ ડિમાન્ડેડ ઇન ધ માર્કેટ ઇઝ કોલ્ડ અ લોનેબલ ફંડ. જે કોઈ પણ ફંડ કે જેની માર્કેટમાં ડિમાન્ડ થતી હોય અને જે કોઈ પણ ફંડ કે જેનું માર્કેટમાં સપ્લાય થાય છે, એ ટોટલ જે છે બરાબર, એ ટોટલને શું કહેવાય છે? લોનેબલ ફંડ કહેવાય છે. વિચ ઇઝ યુઝડ ફોર ધી પર્પઝ ટુ ગીવ ધ લોન. એ પર્પઝ માટે જે કાંઈ પણ ડિમાન્ડ અને જે કાંઈ પણ સપ્લાય હોય છે પ્રોપર મનીની, એના ટોટલને શું કહેવાય છે? લોનેબલ ફંડ કહેવાય છે. અકોર્ડિંગ ટુ ધીસ થિયરી ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ ડિટરમાઇન્ડ બાય ધ ડિમાન્ડ એન્ડ સપ્લાય ઓફ લોનેબલ ફંડ. આ થિયરી દ્વારા રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે એ કેમ ડિટરમાઇન થાય છે? તો કે વેન એટ ધ વન પોઈન્ટ વેર ડિમાન્ડ એન્ડ સપ્લાય ફોર ધી લોનેબલ ફંડ ઇન્ટરસેક્ટ ઇચ અધર, બરાબર, કે જ્યાં તમારી ડિમાન્ડ ફોર ધી લોનેબલ ફંડ એન્ડ સપ્લાય ફોર ધી લોનેબલ ફંડ જે છે એ બંને સરખા થાય છે. એટ ધેટ પોઈન્ટ ધ ઇન્ટરેસ્ટ રેટ ઇઝ ડિસાઇડેડ. The loanable fund theory has to take effect of monetary as well as non-monetary factor to determine the rate of interest. તો કે લોનેબલ ફંડ થિયરી જે છે એને ઘણા બધા પ્રકારના ફેક્ટર્સ અફેક્ટ કરે છે. મે બી ઇન મોનિટરી ઓર મે બી ઇન નોન મોનિટરી ફેક્ટર. મોનિટરી ફેક્ટર એટલે શું? ધ ફેક્ટર વિચ આર ઇફેક્ટ ઇન ટર્મ્સ ઓફ મની, એટલે કે જે ફેક્ટર્સ છે એ નાણાકીય પરિબળો જે કહેવાય, ગુજરાતીમાં એને કેવું પરિબળ કહેવાય? નાણાકીય પરિબળો. એટલે કે જે નાણાંના પરિબળમાં અફેક્ટ કરતા હોય અને જે નોન મોનિટરી એટલે કે બિન નાણાકીય રીતે પણ અફેક્ટ કરતા હોય, એવા દરેક પ્રકારના ફેક્ટર્સ છે એ ઇન્ટરેસ્ટ રેટને ડિટરમાઇન કરવામાં ઇફેક્ટ કરે છે. સો હિયર ધ ઇક્વિલિબ્રિયમ બિટવીન ડિમાન્ડ એન્ડ સપ્લાય ઓફ લોનેબલ ફંડ. આ આપણે પછી ડાયાગ્રામ છે જોઈશું. એની પહેલાં આપણે છે ડિમાન્ડ ફોર અ લોનેબલ ફંડ છે એ જોઈ લઈએ કે ડિમાન્ડ ફોર અ લોનેબલ ફંડ છે એ કઈ રીતે ઊભી થાય છે, કઈ રીતે અરાઇઝ થાય છે, રાઈટ? બિકોઝ શું કામ આપણે પહેલાં ડાયાગ્રામ નથી જોતા? કારણ કે જો તમને ડિમાન્ડ ફોર અ લોનેબલ ફંડ અને સપ્લાય ફોર અ લોનેબલ ફંડ સમજાશે તો તમને ઇક્વિલિબ્રિયમ એ બંને વચ્ચે ક્યાં એકબીજાને ઇન્ટરસેક્ટ કરે છે તો એ સમજાશે. દેટ્સ વાય આપણે છે એ પહેલાં શું ડિસ્કસ કરશું? તો કે પહેલાં આપણે ડિસ્કસ કરશું ડિમાન્ડ ફોર ધી લોનેબલ ફંડ. સો અહીંયા મિનિંગ સુધીનું ક્લિયર, રાઈટ? કે વોટ ઇઝ ધીસ થિયરી ઇઝ ગિવન બાય ધી ક્નોક્ટ વિક્સેલ. એને જે થિયરી આપી છે એ મેઇનલી શેના ઉપર ફોકસ કરે છે? ઇટ એક્સપ્લેન ધ રિલેશનશિપ બિટવીન ટુ ફેક્ટર્સ દેટ ઇઝ ડિમાન્ડ ફોર ધી લોનેબલ ફંડ એન્ડ સપ્લાય ફોર ધી લોનેબલ ફંડ. બરાબર, કે એ બંને વચ્ચેનું રિલેશનશિપ છે એ આપણને સમજાવે છે આપણને આ થિયરીમાં. કોણ? તો કે ક્નોક્ટ વિક્સેલ ઇકોનોમિસ્ટ છે એ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લોનેબલ ફંડ? તો કે લોનેબલ ફંડ ઇઝ ધ સમ ઓફ મની એન્ડ સપ્લાય ડિમાન્ડેડ મની સપ્લાયડ એન્ડ ડિમાન્ડેડ ઇન ધ માર્કેટ ઇઝ કોલ્ડ અ લોનેબલ ફંડ. ઓવરઓલ જેટલા પ્રમાણમાં જે કાંઈ પણ પૈસા છે જે ફોર ધી પર્પઝ ઓફ લોન આપવા માટેના પર્પઝથી જે કાંઈ પણ મનીની સપ્લાય અને ડિમાન્ડ થાય છે માર્કેટમાં, એ સપ્લાય અને ડિમાન્ડને શું કહેવાય છે? લોનેબલ ફંડ કહેવાય છે. અને અકોર્ડિંગ ટુ ધીસ થિયરી ધ ઇન્ટરેસ્ટ રેટ ઇઝ ડિટરમાઇન્ડ at the point where the demand for the loanable fund and supply for the loanable fund become
ઇક્વલ જ્યારે બંને એકબીજાને એક સરખા હોય ત્યાં તમારું લોનેબલ ફંડનું ઇન્ટરેસ્ટ છે ડિસાઇડ થાય છે. બરાબર. ઓકે, હવે આપણે જોઈએ ડિમાન્ડ ફોર ધી લોનેબલ ફંડ, કે ડિમાન્ડ ફોર ધી લોનેબલ ફંડ છે એ કેવી રીતે અરાઇઝ થાય છે. તો અકોર્ડિંગ ટુ ધી લોનેબલ ફંડ થિયરી, ધ ડિમાન્ડ ફોર ધી લોન ઇન્ક્લુડ ધ 3 ફેક્ટર્સ. તો કે મુખ્ય 3 હેતુઓ માટે તમારે જે છે ડિમાન્ડ ફોર ધી લોનેબલ ફંડ છે થતી હોય છે. ફર્સ્ટ ઇઝ ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ. પેલું એ કે કાં તો તમે જો ડિમાન્ડ કરો છો મનીની ફોર ધ ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ છે ડિમાન્ડ કરો છો. In the modern times, the business bulk of loanable fund borrowed from the investment purpose by the producer and enterprises. Enterprises હોય કે પ્રોડ્યુસર હોય, પ્રોડ્યુસર એટલે કે ઉત્પાદક, એન્ટરપ્રાઇઝીસ એટલે કે પેઢીનો માલિક. બરાબર. કે ઇન ધ મોડર્ન ટાઈમમાં મોસ્ટલી જે પ્રોડ્યુસર છે, ઉત્પાદક છે કે એન્ટરપ્રિન્યોર છે, એ મુખ્યત્વે શેના માટે મની છે એ બોરોડ કરે છે. બોરોડ એટલે કે ઉધાર લેવી. તો મની છે એ શેના માટે બોરોડ કરે છે? ફોર ધી ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ. ઇન્વેસ્ટમેન્ટના પર્પઝ માટે એ મની છે, પૈસા છે બોરો કરે છે. ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ વિચ વિલ પેએબલ ફોર ધી ઇન્વેસ્ટમેન્ટ જનરેટ ધ ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ. તો કે એના માટે જે કાંઈ પણ ઇન્વેસ્ટમેન્ટની ડિમાન્ડ થાય છે પ્રોડ્યુસર દ્વારા કે એન્ટરપ્રિન્યોર દ્વારા, એ ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ છે એના ઉપર જે છે શું જોવા મળે છે? ઇન્ટરેસ્ટ રેટ છે એ જનરેટ થાય છે. ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ વિલ બી પેએબલ ફોર ધ ઇન્વેસ્ટમેન્ટ જનરેટ. એટલે કે જે કાંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ આપણે કરીએ છીએ એના ઉપરથી આપણને શું મળે છે? જનરેટ થાય છે. ઇન્ટરેસ્ટ રેટ થ્રુ આપણી પાસે પણ ઇન્વેસ્ટમેન્ટમાં મની છે એ જનરેટ થાય છે. એટલે કે જ્યારે તમે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી તમે જ્યારે કોઈ પણ મનીની ડિમાન્ડ કરતા હો, લોનેબલ ફંડની ડિમાન્ડ કરતા હો, તો ત્યારે તમને એના ઉપર હંમેશા શું મળશે? ઇન્કમ મળશે. ઇન્કમ જનરેટ થશે. રાઈટ? કારણ કે ઇન્વેસ્ટમેન્ટ ઉપર તમને ઇન્ટરેસ્ટ મળે એ તમારી માટે ઇન્કમ કહેવાય. સો શું કહે છે? એઝ ઇન્ટરેસ્ટ રેટ હાઈ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ હાઈ. જો તમારી ઇન્વેસ્ટમેન્ટ ઉપર તમને ઇન્ટરેસ્ટ વધારે મળતું હોય તો ઇન્વેસ્ટમેન્ટ પણ શું થાય? વધે. એઝ ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ લો, એટલે કે જો તમારો ઇન્ટરેસ્ટ રેટ લો હોય ઓન ધી ઇન્વેસ્ટમેન્ટ, તો તમારું ઇન્વેસ્ટમેન્ટ છે એ શું થશે? લો. તમે ઓછું ઇન્વેસ્ટ કરશો, તમે ઇન્વેસ્ટમેન્ટ તો જ વધારશો જો તમને એના ઉપર ઇન્ટરેસ્ટ વધારે મળતું હોય. રાઈટ? તો શું કહે છે કે એઝ ઇન્ટરેસ્ટ રેટ ઇઝ હાઈ, તમારું ઇન્વેસ્ટમેન્ટ પણ શું થશે? વધારે થશે. એઝ ઇન્ટરેસ્ટ રેટ લો, તમારું ઇન્વેસ્ટમેન્ટ પણ શું થશે? લો, ઓછું થશે. તો ફર્સ્ટ ડિમાન્ડ ફોર ધી લોનેબલ ફંડ, એનો ફર્સ્ટ ફેક્ટર હતું ધેટ ઇઝ ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ. સેકન્ડ ઇઝ કન્ઝમ્પશન ડિમાન્ડ. કન્ઝમ્પશન એટલે કે વપરાશી માંગ, વપરાશી વસ્તુ. કન્ઝમ્પશનને વપરાશ કહેવાય. તો કન્ઝમ્પશન ડિમાન્ડ, ધ ઇન્ડિવિડ્યુઅલ કન્ઝમ્પશન ધ મની ફોર ધેર ડેઇલી usage or to satisfy the needs like a car, TV sets, refrigerator, etc. ઇન્ડિવિડ્યુઅલી મોસ્ટલી જે છે એ કન્ઝમ્પશન મની છે એની ડિમાન્ડ કરે છે. તો કે ઇન્ડિવિડ્યુઅલ છે કન્ઝમ્પશન ડિમાન્ડ ક્યારે કરે? ફોર ધ ડેઇલી યુઝ, એટલે કે પોતાના ડેઇલી જે કાંઈ પણ પોતાનું રૂટીન હોય એ માટે, કાં તો કે પોતાને માટે લોનેબલ ફંડની ડિમાન્ડ કરશે, અથવા તો ટુ સેટિસ્ફાય ધ નીડ્સ, એક્સ્ટ્રા નીડ્સને સેટિસ્ફાય કરવા માટે, લાઈક ટીવી છે, કાર છે, રેફ્રિજરેટર છે, આ બધી નીડ્સને સેટિસ્ફાય કરવા માટે કાં તો કંઈક ઇન્ડિવિડ્યુઅલ છે શું કરતો હોય? ડિમાન્ડ કરતો હોય ફોર ધી લોનેબલ ફંડની. ફોર ઓલ ધીસ પર્પઝ પીપલ રિક્વાયર્ડ અ કન્ઝમ્પશન મની. તો કે આના માટે, આ બધા પર્પઝ માટે, આ બધા હેતુઓ માટે કોઈ ઇન્ડિવિડ્યુઅલ જે છે શું કરે છે? કન્ઝમ્પશન ડિમાન્ડ, મની જે છે કન્ઝમ્પશન મની છે એની ડિમાન્ડ કરે છે. એઝ ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ હાઈ કન્ઝમ્પશન ડિમાન્ડ ઇઝ લેસ. શું કામ એઝ ધ ઇન્ટરેસ્ટ રેટ હાઈ શું કામ આપણે કન્ઝમ્પશન ડિમાન્ડ લેસ કરીએ? તો કે જેટલું ઇન્ટરેસ્ટ હાઈ હોય એટલું આપણે કાર, રેફ્રિજરેટર માટે ફંડની માંગ શું કરશું? ઓછી કરશું. કારણ કે આપણી માટે ખોટ છે, આપણી માટે નુકસાન છે. વધારે પડતું ઇન્ટરેસ્ટ હોય તો આપણે જેટલા પૈસા પે કરવાના હોય એ પણ શું થાય? વધે. એટલે કે જેમ તમારું ઇન્ટરેસ્ટ રેટ હાઈ હોય એમ તમારી કન્ઝમ્પશન ડિમાન્ડ છે શું થાય? લેસ થાય. અને એઝ ધ ઇન્ટરેસ્ટ રેટ લેસ કન્ઝમ્પશન ડિમાન્ડ હાઈ. જે કાંઈ પણ કન્ઝમ્પશન માટે તમે લોનેબલ ફંડની ડિમાન્ડ કરો છો એમાં જો ઇન્ટરેસ્ટ રેટ ઓછું હોય તો ત્યારે તમારી કન્ઝમ્પશન ડિમાન્ડ છે શું થાય છે? ઇન્ક્રીઝ, એટલે કે વધે છે. બરાબર. એન્ડ ધ થર્ડ પર્પઝ ફોર ડિમાન્ડ ફોર ધી લોનેબલ ફંડ ધેટ ઇઝ ડિમાન્ડ ફોર હોર્ડિંગ. હોર્ડિંગ મીન્સ શું? હોર્ડિંગ મીન્સ કે તમે સંગ્રહ કરો છો નાણાંનો. બરાબર. સંગ્રહિત નાણું, સંગ્રહિત માંગ કહેવાય એને. હોર્ડિંગ્સ એટલે શું થાય? સંગ્રહિત માંગ.
Sometimes the demand for the loanable fund arise because of people desire to hoard money. હોર્ડ મની એટલે કે શું? સમટાઈમ્સ આ બધા પ્રકારની જે ડિમાન્ડ હોય છે લોનેબલ ફંડની એ વધે છે. એ શું કામ ઉદ્ભવે છે? તો કે વેન પીપલ ડિઝાયર ટુ હોર્ડ મની, જ્યારે વ્યક્તિ છે એ પૈસાને શું કરવા માગે છે? હોર્ડ એટલે કે સેવ કરવા માગે, ભેગું કરવા માગે, સંગ્રહ કરવા માગે. એન્ડ ધીસ ડિપેન્ડ ઓન ધ બેઝિક નીડ. અને આ શેના ઉપર ડિપેન્ડ હોય? પોતાની બેઝિક નીડ ઉપર ડિપેન્ડ હોય કે જે તમારી બેઝિક નીડ પ્રાઇમરી સ્ટેજમાં સેટિસ્ફાય થઈ જતી હોય, ધેન યુ હોર્ડ યોર મની ફોર ધી ફ્યુચર પર્પઝ. ત્યારે તમે તમારી શું કરો છો? ફ્યુચર પર્પઝ માટે મનીને શું કરો છો? હોર્ડ એટલે કે સંગ્રહ કરો છો. ધ હોર્ડ મની રિપ્રેઝન્ટ ધ આઈડિયલ કેશ બેલેન્સ. આઈડિયલ કેશ બેલેન્સનો અર્થ શું થાય? નો યુઝ, એટલે કે એવા પ્રકારનું કેશ કે જે તમે અત્યારે કોઈ યુઝ કરતા નથી, એવું કેશ જે હોય એને શું કહેવાય? હોર્ડિંગ કેશ કહેવાય. વેન ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ હાઈ, ધ ડિમાન્ડ ફોર હોર્ડિંગ મની ઇઝ લેસ. તો કે જેટલું તમારું ઇન્ટરેસ્ટ રેટ વધુ હોય એમ તમે તમારું સેવિંગ છે, હોર્ડિંગ મની શું કરો છો? ઓછી કરો છો, સંગ્રહ ઓછું કરો છો. શું કામ? તો કે યુ ટેક એન એડવાન્ટેજ ઓફ ઇન્ટરેસ્ટ હાઈ ઇન્ટરેસ્ટ. તમે તમારા ઇન્ટરેસ્ટ રેટ હાઈ છે એનો એડવાન્ટેજ લેવા માટે શું કરો છો? ત્યારે મની છે એનું ઓછું હોર્ડિંગ કરો છો. હોર્ડિંગ મીન્સ કે ત્યારે મનીનો સંગ્રહ શું કરો છો? ઓછો કરો છો. બિકોઝ તમે તમારું મની જેટલું ઇન્વેસ્ટ કરશો, જેટલું તમે લોન આપશો, તમારા હોર્ડિંગ મનીની જેટલી તમે લોન આપશો એટલો તમને ફાયદો છે, કારણ કે ત્યારે તમારું ઇન્ટરેસ્ટ રેટ હાઈ છે એટલે તમને વધારે પ્રમાણમાં રિટર્ન છે મળશે, વિથ પ્રોફિટ રિટર્ન મળશે. અને વેન ઇન્ટરેસ્ટ રેટ ઇઝ લેસ, એટલે કે જ્યારે ઇન્ટરેસ્ટ રેટ ઓછું હોય તે ડિમાન્ડ ફોર હોર્ડિંગ મની ઇઝ હાઈ. તો ત્યારે તમારી ડિમાન્ડ ફોર હોર્ડિંગ એટલે કે ત્યારે તમે તમારું નાણું છે એનું હોર્ડિંગ સંગ્રહ છે વધારે કરો છો જ્યારે ઇન્ટરેસ્ટ છે ઓછો હોય ત્યારે. So here we will discuss mainly what is the meaning of loanable fund, and first that is the demand for the loanable fund, right? So in the next lecture we will discuss the supply for the loanable fund and equilibrium between demand and supply of loanable fund. Thank you.